યશવીબેન જો આજે તો ઉઠીને સીધા તૈયાર થઈ ગયા. મેં કીધું હાલ પહેલાં ચા પીધા વગર નવડાવી દઉં. પછી એકવાર એ ટાઈમ વયો જાય ને પછી હું કામમાં લાગી જાઉં ને પછી એને કાંઈ નવડાવતું દોવડાવતું નથી. તો આજે તો પહેલાં મેં કીધું લાવ એને તૈયાર કરી દઉં ને પછી બીજું કામ કરું. તો બેન નાહી લીધું કે માથું હું હાથે ઓળું. શું મજા આવે હાથે માથું ઓળવાની? ઘણી વાર મને કે તમે મને માથું ગૂંચ કાઢો ત્યારે ખેંચતા નહીં નકર તમે અત્યારે મારી ખેંચશો ને તો પછી તમે મોટા થશો ત્યારે હું તમારી ખેંચીશ. એ મોટી થાય ત્યારે મને ગૂંચ કાઢી દેશે નહીં, હે ને? પાછળથી હોય ને. હાલો તો એને થોડોક તૈયાર કરી દઉં. હા ભાઈને આજ આવી ગયો છે તાવ. હું તો છે એમનો ખાધા પીધા વગરનો. માને નહીં કોઈનું પડીકા ખાધા રાખે, ઉલે આમથી આમથા દોયડા રાખે, પછી શું થાય બીજું? આની સેવા ચાલુ. હવે આના કરતાં આપણને થઈ જાય ને તો સારું. ખાઈ નહીં દવા ન પીવે. યશવીબેન તૈયાર થઈ ગયા. હવે રહીમાં રાખે નહીં તો બૈરી હોય ધૂળવાળી. ઘરમાં ધૂળ જ એટલી હોય. ઉનાળો આવ્યો એટલે હાવ. હાલો હવે ચણા ફૂલ નાખશું. ચણાનું શાક બનાવવું છે, લીલા ચણાનું. તો ચણા બનાવી નાખી. અરીસો કેવો ફેરો છે, સાફ કર. બે દીએ સાફ કરું પણ બે રહ્યા ને આવી રીતે કરે હરીસામાં. ગમે એટલું આપણે છોકરાઓ નાના હોય ને ત્યારે ગમે એટલું કરીને કાંઈ ફેર પડે નહીં. હતું ને એવું એમાં અમારું ઘર તો હાવ એટલે હાવ બે એવા છે ને. કેટલા ફોયલા છે તે ફોયલા? અડધા મોઢા વયા ગયા નહીં ખોલતા. બેનનું લેસન ચાલુ. પછી શું લેસન? કોઈના નામ લખવાના હતા. 10 કોઈના નામ લખવાના. મેં 20 લખ્યા. જોઈ લે એક્સ્ટ્રા એને નવરા બેઠા બસ લખો. ખાલી 10 ફળના નામ લખવાના હતા લેસનમાં. તો 10 થી 20 લખી નાખ્યા ને હવે શાકભાજીનું નામ લખાય. ભાઈ ઉતાર જો જમી લીધું ના બેન. કંટાળો આવ્યો છે તો મને શું કરું બાઈજા રાખી ઓલાને હેરાન પીરા રાખી બેન. ઓલાને ફોન કરો, ઓનાને ફોન કરો. હવે મેં આઈફોન મહેંદી ફોન હાલે હવે મહેંદી મૂક્યા રાખી. તો બેન હવે મને અહીંયા સર્કલ કરી દઈએ. એમાં એને હક નહીં. મારે હજી કપડાં ધોવાના પડ્યા છે, વાસણનો ઢગલો પડ્યો. હવે એને હાલો થોડુંક કાંઈક આડાવડું કરી દઉં પછી હું કરી આવું વાસણ. શિવેને મહેંદી મૂકી હવે ધોઈ નાખી. દેખાડ મહેંદી દેખાડ. આટલી મહેંદી કરી છે ધોઈ કે હજી બાકી જ કરવી. આગળ કરતો આગળ હાથ દેખાડ. કેવી કરી? હા ઓલો ઇન્સ્ટન્ટ કોન કંઈક નામ થામ દેખાતું નથી. ઇમરજન્સીમાં હોય ને તમે ખાલી મહેંદી મૂકીને ધોઈ નાખો ને તોય કલર આવી જાય. અને કપડાનો ઢગલો આમ પડ્યો છે, વાળી નાખું. હજી બધું બહુ પેટ થાકી ગયા તો નહીં. કાંઈ કર્યું નહીં. કામ બધું એમને પડ્યું છે. કેળ દુખે છે, માથું દુખે છે. યશીબેન હેરાન કરે છે. ના હોય યશી માટે યશી હેરાન ન કરે. અંદર હોય કપડાં પડ્યા હતા ને તો મને કહે લાવો હું વાળી નાખું. અમારી યશી છે ડીન. એને કામ વગર બેહાડી રાખો એટલે એ પૂછ્યા જ રાખે મમ્મી શું કર, મમ્મી શું કર, મમ્મી શું કર. એને એમ ન કહે ને કે આ કર ત્યાં સુધી એ પૂછ્યા જ રાખે. પછી હું એના ઉપર ખોટી રાડી પાડ્યા રાખું. ક્યાં પછી રોવા માંડે છે. કાલી કીધી લઈ આવ્યા હતા તો જેમ હાચવી તો રાખી. મને એમ કે હમણાં કલાકમાં પૂરી થઈ જશે પણ હાચવી રાખી છે નહીં. હવે મમ્મી હું જેમ્સ ખાઉં, મમ્મી જેમ્સ ખાઉં. તો હજી ઓલો ભાઈ અમારા માંદા પડી ગયા છે થોડાક એટલે એની પડી છે 2-3. તો હવે યશી ખાઈ જશે એની કંઈ એક મને આપજે. લેતી આવજા.
અંદર કાં ટીવી ચાલુ હોય કાં મોબાઈલ ચાલુ હોય. વધારે પડતો અમારો વિડીયો રસોડામાં જ થતો હોય, કારણ કે એને પાછળથી નકર અવાજ જ રહે. કારણ કે રસોડામાં બેસીને તો બહારના વાહનનો અવાજ આવે. હવે આ વિડીયા બનાવવા તો બનાવવા ક્યાં કા એવું થાય છે. આ મોબાઈલ તો ચાલુ જ હોય, એકાદાનો કાંઈ પપ્પાનો ચાલુ હોય ને કાં અમારા કિશુભાઈનો ચાલુ હોય. લઈ લે ને હવે થોડીક વાર સુઈ જાય ને વળી પાછા ઉઠીને હતા એ નહીં. પહેલાં તો અંદર જઈને મારે જોવા જોશે ને કપડાં કેટલા વાળ્યા. તો કપડાં વાળીશ આજે. તો આજના કપડાં તો ધોવાય નથી, હજી કાલના વાળવાના બાકી છે. તો આજના કપડાં કાલે ધોઈશ. મમ્મીને કેટલું કામ હોય અમે કામ એટલું આમ કરી નાખે ને ઘર. તો આ તો વિડીયો બનાવશું ને એટલે તો એ રહી જાય છે. નહીં તો આખો દી અહીંથી આવીને મૂકા જ રાખીને તો એ પૂરું જ ન થાય. પછી હું તો જાજુ કરું ને ભાઈ થાકી જાય આપણે હાવ જાય હુઈ રહી ખાટલામાં. એના કરતાં જેટલું થાય ને એટલા કરવાનું. હું કંઈ ન કરું. ખબર જ છે કે આવીને બગાડવાના જ છે. અઠવાડિયે હરખું કરવાનું અમુક વસ્તુ તો. બાકી તો કચરાની જેમ પડ્યું જાય પછી વસ્તુ મળે નહીં ને એટલે મમ્મી આ ક્યાં છે, મમ્મી આ ક્યાં છે કરો ઢગલામાંથી ગોતતા. હા એમાં અમારો ઓલો ભાઈ તો એટલો છે ને એ તો આવીને સીધી વસ્તુ ઉલારી જ દે ને કેટલી વાર ટોકીને તો એ હિંમત જ નથી. ચલો અમે તો વાતો તો ત્યાં જ રાખશે નહીં. આવી રીતે વાતો કરવાનું હોય ને તો કઈ રાખી એમ લાગે કે હરીશ છે આપણે તો વાતો કરી. વાતો કરવાની હોય તો વાતો કઈ રાખી. પછી જો કંઈ કામ કરતા વિડીયો ઉતારવા હોય ને એમાંય પાછા એના પપ્પા એમ ચિરાગમાં મારો નહીં વિડીયો ઉતારવાનો પછી મમ્મીનો ન ઉતારી શકી એટલે મમ્મીને થોડીક શરમ આવે છે. મમ્મીને એમ થાય કે વળી મમ્મી મને કાલ પરથી થોડાક દિવસ પહેલાં વિડીયો કરતી હતી ને તો મમ્મી કે મારો વિડીયો ન લીધી કરી કે હું બહાર જઈશ ને તો દુકાનવાળા એમ કહેશે આમાં હજી તો મોબાઈલમાં આવે છે. એટલે કીધું મમ્મી એવું ન હોય. હજી એને પહોંચતા તો ઘણો ટાઈમ થઈ જાય. જો આપણે કંઈ નહીં તો એને તો ખબર જ ન પડે. આ તો ખબર નહીં હવે શું હોય આમાં. બાકી કોઈને ખબર પડે નહીં. કંઈ નહીં ત્યાં સુધી તો આવ્યા રાખતા હોય ને ક્યાંય જતા હોય વિડીયો બધાને એમાં ખબર ન પડતી હોય. તો મમ્મીને અમારે રહેવું છે. મમ્મીને કંઈ ખબર મોબાઈલમાં જલ્દી ખબર ન પડે ને એટલે પછી એને એમ થાય કે બધાને ખબર પડી જતી હોય છે. હા પછી તોય હું ઉતારું તો ખરા. મમ્મી કાંઈ કહેતા નથી. હવે નોર્મલી ઉતારું પપ્પાનો હોય ને. બાકી વધારે પડતો અમારા ઘરમાં ટીવી ચાલુ હોય નકરો અવાજ જ થતો હોય એટલે કાંઈ વિડીયો એટલો ઉતરે નહીં. હું યશી અમે બે ઉતાર્યા રાખી નહીં આખો દી. અમારા બે અમને બેને જોવા આવજો. યશી કાંઈક ગેમ રમવાનું કહે છે અને કે આમાં કંઈક કરો સમજાવજો શું કરવું છે. સમાચારને 3 બોક્સમાં લખવાનું. અહીંયા કે બોક્સ નહીં કરવાના આગળ પાછળ. સૂર્યમુખીમાં છે ને અહીંયા બોક્સ નહીં કરવાનું, અહીંયા બોક્સ નહીં કરવાનું. આ 4 શબ્દો આ 3માં સમાવા જોઈએ અને આ 4 શબ્દો આ 3 બોક્સમાં હોય. અહીંયા એક્સ્ટ્રા કે બોક્સ કરવાનું જોઈએ એમ ને. તને ખબર નથી કે તારા મોબાઈલ તું આખો દી મોબાઈલ જો તારી પહેલાં હું આખો દી મોબાઈલ જોતી હતી ને. હવે હું તને દેખાડું કેમ લખાય. ચોગડે 4 સૂર્યમુખી એટલે આ દોરવાનો અહીંયા સૂર્ય લખવાનું મુખી. આવડી ગયું ને. હું પેલા આખો દી મોબાઈલ જ જોતી હતી. આવી ગઈ ને કેમ બરાબર. હજી એક ટાસ્ક દઉં. હજી એક શું દઈશ? શું લખીશ? યશવી ખબર એને તો ખાલી તું 2 કર ને 2 તોય થઈ જાય. એમાં તો યશવીમાં કરવું ન પડે એટલું. આમ આ કરવાનું યસ, આ કરવાનું વી. હવે નવું કાઢ્યું ને લખો. આ યસ વી ખાલી આમ વી કરતો હાલે. યસ આ વી. આનું કે મને આનું નથી મારી રીતે મેં આ કરી નાખ્યું. 3 બોક્સ તો 4 બોક્સ કર્યા છે. 3 બોક્સમાં કરું 4 બોક્સમાં કરતો કર
અંગ્રેજીનું ગુજરાતી કરી નાખ્યું પછી કે 3 બોક્સમાં થઈ ગયું કોફી ચલો હાલો જમવા હાલો જમવા જમવાની જરૂર નથી. હાલો જમવા ચાલો તાને જ જમવાનું ભાઈને મજા નથી બિચારાને તો એક કાલ સ્કૂલ જાય કા આમ તો તું ન જવાનો બાના ગોતતો હશે તો કાલ શું એવું છે તો તું જાવું છે તારે હા રહી ને બહુ પાકી છે એ આપણે આવીને એટલે આપણે શ્વાસથી ઓળખી જાય હમણાં હોતી હતી હું આવીને ખાલી અહીંયા ઊભી રહી ને તોય તરત ઉઠી ગઈ આ બધાને અવાજની જરૂર ન પડે ખાલી આપણે બાજુ ઊભા રહે આપણે શ્વાસ હાલતો હોય ને તોય ઉઠી જાય એવી મસ્ત ઓલી બાજુ મોઢું કરીને સુઈ ગઈ હતી ને મેં કીધું લાવ વિડીયો બનાવો આજે ત્યાં ઢોરે એટલે તો હમણાં જ મેં વાળ નાખ્યું બધું ચણ ઢોયરા રાખે ખાધા રાખે ઢોયરા રાખે તારે જે લખો આખા ઘરના નામ લખી નાખ બધા મજા હા તને કેટલાક ના આવડે છે હરકી રીતે ચાલ બધાના નામ લખી નાખ અટક સહી હા હા તારી બધી ફ્રેન્ડના નામ લખતા તારા આખા સ્કૂલના નામ લખ સ્કૂલના ક્લાસના છોકરાના નામ લખ બધા ભગવાનના નામ લખીને તો હું આટલું બધું કીધું તોય તાર નથી લખું તો હું શું કહું પછી સાચું કા નંબર આવી જશે જરા ખાવા તને જ ખાવા મૂકી દે તૂટી જશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. બાય બાય.